ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરાંતરે તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે છેલ્લા લેક્ચરમાં ક્વિક રિવિઝન કરી રહ્યા છીએ અને છેલ્લા લેક્ચરમાં 8મા પાઠની ભારતની મુખ્ય સમસ્યાઓ વિશે વાત કરી રહ્યા છીએ. 1 થી 2 મિનિટમાં ઝડપથી આપણે ચાલેલું છે આની પહેલાના લેક્ચરનું છે એ પણ યાદ કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે ભારતની સમસ્યાઓના માળખાના સ્વરૂપને મુખ્યત્વે 4 વિભાગમાં વહેંચી શકાય છે. પહેલી આંતરિક સમસ્યાઓ, બીજી પ્રાદેશિક સમસ્યાઓ, ત્રીજી સીમાવર્તી સમસ્યાઓ અને ચોથી કુદરતી સમસ્યાઓ. અને એમાંની કેટલીક આંતરિક સમસ્યાઓ વિશે આપણે વિગતે અભ્યાસ કર્યો, રિવિઝન કર્યું, ક્વિક રિવિઝન કર્યું. તો એમાંની પહેલી સમસ્યા વિશે આપણે વાત કરી કે જે બધી જ સમસ્યાઓનું મૂળ છે એવી જે સમસ્યા છે એ વસ્તી વધારો કે વસ્તી વૃદ્ધિ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી ગરીબીની. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી નિરક્ષરતાની. અને આજે જે આપણે સમસ્યા વિશે વાત કરવાના છે તે છે મોંઘવારી. આ શબ્દ તમે કદાચ તમારા મોટાઓના પાસે સાંભળ્યો હશે વાત કરતા હોય ત્યારે કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે. બધી વસ્તુના ભાવમાં વધારો થવો એટલે જ મોંઘવારી, જે તમારા દાદા દાદી, મમ્મી પપ્પા કે તમારા મોટાઓ દ્વારા સતત આવું કહેવાતું હોય છે. અને તમને જો યાદ હોય તો તમે પણ અનુભવ્યું હશે કે તમારી જે પેન છે પહેલા યુઝ એન્ડ થ્રો SS નેચરલ્સ કરીને કેવી કઈ પેન આવતી જે 2 રૂપિયાની મળતી, પછીના સમયમાં 5ની 2 મળવા માંડી એટલે 2.5 રૂપિયાની એક થઈ. હાલમાં 3 અને 4 રૂપિયા થઈ ગયા અને અમુક પેનોના ભાવ તો વધી ગયા છે. પેન્સિલ પણ તમને પહેલા જોવામાં મળતી એના બદલે ઘણા વધારે ભાવમાં વધારો થયો. તો સામાન્ય તમારી સ્ટેશનરીની વસ્તુઓમાં તમે વિચાર કરો ને કે અમે નાના હતા ને કે 2 કે 3 વર્ષ પહેલા અથવા કે 4th 5th માં ભણતા ત્યારે અમારે આટલો ભાવમાં અમે લેતા, અમને યાદ છે. અને હાલમાં અત્યારે આટલા પૈસામાં મળે છે. અથવા તમે વસ્તુ લેવા કદાચ જતા હો તો પણ તમને ખ્યાલ હોય કે દૂધની થેલીના ભાવમાં વધારો થતો હોય, છાશ લેવા જતા હો તો એના ભાવમાં વધારો થતો હોય. તમારા મોટાઓ દ્વારા કહેવાતું હોય કે શાકભાજીના ભાવ તો બહુ વધી ગયા છે અને પેટ્રોલ ડીઝલના ભાવ તો અવારનવાર વિશે ન વધે એટલા રાત્રે વધી જતા હોય છે. અને હાલમાં 90 રૂપિયાની આસપાસ પેટ્રોલનો ભાવ પણ થઈ ગયો છે. વિદ્યાર્થી મિત્રો, સોનાના ભાવમાં પણ ખૂબ વધારો થયો છે. જે એક સમયમાં પેટ્રોલ છે એ 60 રૂપિયાની આસપાસ મળતું, 50 રૂપિયાની આસપાસ મળતું, આજે 90 રૂપિયા પહોંચી ગયું. અને આ આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે. પેટ્રોલ ડીઝલ વગર ચાલે નહીં, શાકભાજી વગર ચાલે નહીં, સ્ટેશનરી એટલે કે શિક્ષણ સંબંધિત જે તે વસ્તુઓ જોવે એ જોવે જ તે જોવે ને, એના વગર ચાલતું નથી હોતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે પાયાની અથવા તો મૂળભૂત જરૂરિયાતો છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, તેમાં થતો તેના કિંમતમાં થતો વધારો એટલે જ સામાન્ય શબ્દોમાં આપણે મોંઘવારી કહીએ છીએ. દૈનિક એટલે કે રોજે રોજની વસ્તુઓના ભાવમાં વધારો થાય ને એટલે લોકજીવન ઉપર બહુ ખરાબ અસર થતી હોય. એટલે ઘણી વખત એવું તમારા ઘરે બનતું હોય ને તમને તમારા પેરેન્ટ્સ ખબર પણ ન પડવા દેતા હોય. જેમ કે શાકભાજીના ભાવમાં બહુ વધારો થઈ ગયો, શાક છે બહુ મોંઘા હોય તો એવા સમયે મમ્મી છે એ કઠોળ કરી નાખતી હોય. દાળ રોજ ન પોસાય તો દાળની બદલે કઢી કરતા હોય, છાશથી ચલાવી લેતા હોય. આવું જ્યારે થતું હોય છે ત્યારે સામાન્ય માણસ માટે બહુ પોતાનું ગુજરાન ચલાવવું, પોતાનું ઘર ચલાવવું મુશ્કેલ બની જતું હોય છે અને મોટી સમસ્યા બની જતી હોય છે. એટલે જ વિદ્યાર્થી મિત્રો, મોંઘવારીને સિરદર્દ સમાન ગણવામાં આવે છે. પ્રશ્ન એવો પૂછાય, આમ પ્રજા માટે સિરદર્દ બનેલી સમસ્યા એટલે કઈ સમસ્યા? તો આમ પ્રજા એટલે સામાન્ય માણસ. સામાન્ય માણસ માટે મોંઘવારી એ સિરદર્દ સમાન છે. માથાનો દુખાવો, ભાવમાં વધારો થયો હોય, કઈ વસ્તુ લેવી ને કઈ વસ્તુ ન લેવી એ બહુ મોટો પ્રશ્ન ઊભો થતો હોય છે. મધ્યમ વર્ગના લોકો જે છે અથવા તો સામાન્ય આવક ધરાવતા જે લોકો છે એમના માટે તો જીવન વ્યવહાર ચલાવવો બહુ મુશ્કેલ પડે. હમણાં જ મેં તમને કહ્યું કે મમ્મી છે ને એ મેનુમાં ફેરફાર કરી નાખે, તમને ખબર પણ ન પડવા દે. પણ કારણ શું હોય કે 150 રૂપિયા 200 રૂપિયા શાક વેચાતા હોય
તો રોજે રોજના શાક એવી રીતે ખરીદવા મુશ્કેલ પડતા હોય તો એવા સમયે અઠવાડિયામાં 2 દિવસ કઠોળ કરીને પણ ચલાવતા હોય છે. પુસ્તકો છે આપણે વાત કરીએ તો જેમણે વાપરેલા હોય એમના ભાઈ બહેન 1-2 વર્ષના અંતરે હોય તો પછીના સમયમાં નવા પુસ્તકો ન ખરીદે અને એ પુસ્તકો છે એના પછીના ભાઈ કે નાના બહેનને વપરાતા હોય. રમકડાઓમાં પણ એવું થતું હોય કે ભાઈ બહુ મોંઘા હોય, બધા રમીને પછી કઈ બધા જ તૂટી જાય એવું બનતું ન હોય. તો વિદ્યાર્થી મિત્રો, મધ્યમ વર્ગના સામાન્ય આવક ધરાવતા લોકોના જીવનમાં બહુ વિપરીત અસર થાય છે. એમને વસ્તુઓ વગર ચલાવી લેવું પડે છે અને ઘણી બધી મોંઘવારીની અસરો બીજી વેઠવી પડતી હોય છે. જીવન ધોરણ નિમ્ન બનતું જાય. જીવન ધોરણ નિમ્ન બનવું એટલે શું? તો કે ભાઈ જીવન જીવવાની જે પાયાની બેઝિક જરૂરિયાતો હોય ને પાયાની જરૂરિયાતો વગર ચલાવવું પડે. ખોરાક છે તેમાં અમુક મર્યાદિત વસ્તુઓ છે એ લોકો ખાઈ શકતા હોય, બધી વસ્તુઓ લઈ શકતા હોય નહીં. સારું છે એ શિક્ષણ ન મેળવી શકતા હોય, સારું છે એ દવાઓ તબીબી સારવાર ન લઈ શકતા હોય. એટલે જીવન ધોરણ તમે જુઓ ને તો ધીરે ધીરે આરોગ્ય ઉપર એની અસર થાય, શિક્ષણ ઉપર અસર થાય, એને પોષણક્ષમ આહાર ન મળે એટલે શારીરિક માનસિક એનો વિકાસ છે એ અટકી જાય. એટલે જીવન ધોરણ એનું જુઓ ને તો ધીરે ધીરે નિમ્ન બનતું જાય, નીચું જતું જાય એવું લાગે આપણને. અને મોંઘવારીનો મુકાબલો કરવો એ સૌને માટે અત્યારે મુશ્કેલ બની ગયું છે. સામાન્ય માણસ માટે ખાસ કરીને, મધ્યમ વર્ગના માણસ માટે ખાસ કરીને મુશ્કેલી પડતી હોય છે. દૈનિક જીવન જરૂરિયાતોની વસ્તુઓ છે એમાં ભાવમાં વધારો થતો હોય. તમે કેટલીક બાબતો મેં તમને પહેલા પણ જ્યારે આ પાઠ ભણાવ્યો ત્યારે સમજાવ્યું હતું અને તમને એક એક્ટિવિટી આપી હતી કે સામાન્ય 2-4 વસ્તુઓ જે હું તમને કહું છું ને એના ભાવ તમારે પહેલાના સમયમાં એટલે તમારા મમ્મી પપ્પાને, દાદા દાદીને પૂછવાના છે કે પહેલા કેટલો ભાવ હતો અને હાલમાં કેટલો છે, કેટલા રૂપિયાનો વધારો થયો, અને એ જે વધારો છે ને એ જ મોંઘવારી તરીકે ઓળખાય છે. જેમ કે દૂધની થેલી છે એ દૂધ છે એ પહેલા 40 રૂપિયે મળતું હોય લીટર અને પછી વધીને 50 રૂપિયા થઈ જાય ભાવ તો શું થયું? 10 રૂપિયા છે એ શું થયું? મોંઘવારી વધી દૂધમાં. એવી તો ઘણી બધી વસ્તુઓ હોય છે કે જેમાં વધારો થતો હોય છે. ઘી છે એ 250-300 રૂપિયા મળતું હોય પછી 400 રૂપિયા થઈ જાય, હવે કે 500 રૂપિયા મળશે. તો એ જીવન જરૂરિયાતની, દૈનિક જીવન જરૂરિયાતની, રોજિંદા જીવનની, આપણા સામાન્ય લોકોની બધી જરૂરિયાતની વસ્તુઓ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આવું એક લિસ્ટ બનાવજો અથવા તેના આધારે તમે સમજ મેળવજો કે મોંઘવારી કોને કહેવાય છે ને મોંઘવારીની આપણા ફેમિલી બજેટ ઉપર અસર થાય. કારણ કે પપ્પાની જે આવક હોય છે ને અથવા ઘરની જે ટોટલ આવક હોય છે ને એના પ્રમાણમાં કેટલા વ્યક્તિ છે ને કેટલો ખર્ચો થાય ને એનું આખું અંદાજપત્ર બજેટ બનાવેલું હોય. અને બજેટ છે ને ખોરવાઈ જાય જ્યારે મોંઘવારીમાં વધારો થાય. જેમ કે ગેસના બાટલામાં સીધો 50 રૂપિયાનો વધારો થયો, શાકભાજીના ભાવ છે એ દિવસે ને દિવસે વધતા જાય છે, સ્ટેશનરીને બધું મોંઘું થવા માંડ્યું, પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા. તો 1000 રૂપિયા 1500 રૂપિયા પેટ્રોલ નો હોય કે 2000 કાઢ્યા હોય એના બદલે 3000 જોવે. લાઇટ બિલ છે એ બહુ વપરાતું હોય, જેમ કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો છે એ સસ્તા ભાવે હવે મળી જતી હોય, લોન દ્વારા મળતી હોય તો લોકો લઈ તો લે છે પણ પાછળથી એનું બિલ જે ભરવું પડે એ પાછું ભરી શકાતું હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, મોંઘવારી વધવાથી અથવા તો જે તે વસ્તુની કિંમત વધવાથી ઘરનું જે બજેટ હોય છે એ આખું ડિસ્ટર્બ થઈ જતું હોય છે અને એમાંથી જ ઘર ચલાવવું મુશ્કેલ બની જતું હોય છે. ઉપાય શું કરી શકાય? મોંઘવારી છે એ વધે તો આપણે ઉપાયના સ્વરૂપે શું કરી શકીએ? કેવા કયા ઉપાયો આપણે હાથ ધરી શકીએ? તો ઉપાયોમાં વિદ્યાર્થી મિત્રો, કાળા બજાર ન કરવું જોઈએ. એટલે જે તે વસ્તુઓ છે ને એને લીગલી જ્યારે અમુક જથ્થો હોય ને પછી ઇનલીગલ વેચવાનું હોય ને એટલે એનું કાળા બજાર થાય, એટલે એને વધારે પૈસા દઈને ખરીદાતું હોય છે. તો આવું થતું અટકાવવું જોઈએ. સંગ્રહખોરી, વેપારીઓ છે ને એ સંગ્રહખોરી કરતા હોય, એટલે કે વસ્તુનો જથ્થો જ્યારે વધારે હોય ને ત્યારે લઈ અને પોતાના ગોડાઉનમાં સંગ્રહી રાખે છે અને પછી એવું લાગે કે હવે આ વસ્તુ વગર જે તે વ્યક્તિને ચાલશે નહીં ત્યારે એવા સમયે સંગ્રહખોરીમાંથી જે માલ પડ્યો હોય એ વેચવા કાઢે છે અને વસ્તુની કિંમત ડબલ પણ લઈ લેતા હોય છે. જેમ કે લોકડાઉનમાં વસ્તુ મળતી ન હોય તો ગમે તે ભાવે ખરીદવા લોકો તૈયાર થઈ જતા હોય. જેમ કે પાનના ગલ્લા ને એવું આપણા પાછા ભાવનગરના અને ગુજરાતના લોકો વ્યસની વધારે,
તો તમે જુઓ ને તો પાનના ગલ્લા ને બધું બંધ હતું ને, તો સોપારીને ડબલ ભાવ આપવા તૈયાર, કારણ કે તેના વગર ચાલે તેમ હતું નહીં. શાકભાજી ને એવું મળે તો મળે, અથવા જ્યાંથી ઘર પાસે કદાચ કોઈ વહેલા સવારે પરમિશન હોય 7 વાગ્યા સુધીની નીકળ્યું તો 10 ની બદલે 25 રૂપિયા કહે ને તોય લઈ લે વસ્તુ. આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. તો વેપારીઓ આવા સમયે સંગ્રહખોરી કરે, એટલે વધુ જ્યારે ઉત્પાદન હોય, બજારમાં વસ્તુ વધારે હોય ત્યારે સંગ્રહી રાખે, અને પછી જ્યારે વસ્તુની અછત ઊભી થાય, વસ્તુ વગર માણસને ચાલશે જ નહીં એવું લાગે, ત્યારે એકાએક ભાવમાં વધારો કરીને વસ્તુ વેચવા મૂકતો હોય છે. તો આવું ન કરવું જોઈએ. અને સૌથી મોટી બાબત છે કે વસ્તી વૃદ્ધિ છે ને, વસ્તી વૃદ્ધિ ઉપર નિયંત્રણ મૂકવું, એટલે કે વસ્તીમાં વધારો થતો અટકાવવો. વસ્તી છે ને એ જ મુખ્ય કારણ છે. આપણે અગાઉ પણ વાત કરી કે દરેક સમસ્યાઓનું મૂળ જો કોઈ સમસ્યા હોય ને તો એ વસ્તી વૃદ્ધિ છે. કારણ કે વસ્તી વૃદ્ધિ થાય છે, માણસોની સંખ્યા વધવા લાગી. હવે જે તે ખનિજો છે, જે ખનિજ તેલ છે, પૃથ્વીના પેટાળમાં જેટલું છે એટલું જ રહેવાનું છે. પછી જેમ જેમ કાઢતા જશો એમ ખૂટવા લાગશે, અથવા ઊંડું ખોદકામ કરવું પડશે. તો ઊંડું ખોદકામ કરવું પડશે, અથવા તો એ ખાલી થઈ જશે તો બીજેથી મંગાવવું પડશે, અને બીજેથી મંગાવવાનો ખર્ચ વધી જશે. તો આ બધી પ્રક્રિયામાં પણ વધારે પૈસા જોતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, વસ્તીમાં વધારો થાય એમ એમ વસ્તુની માંગમાં પણ વધારો થાય. જેમ કે પેટ્રોલ છે, ડીઝલ છે, વધારે ભાવ વધ્યા તો એનું કારણ શું? તો કે લોકોની સંખ્યા વધી, અને એક લોકોના ઘરે અથવા તો એક ફેમિલીના ઘરે તમે જુઓ તો 4-4, 5-5 વાહનો હોય. સંખ્યા કેટલી હોય માણસોની? 3 કે 4 જણા. દરેકની અલગ પોતાની પર્સનલ કાર હોય, દરેકની પોતાના પર્સનલ સ્કૂટર હોય, અને મન ફાવે અમારે ક્યાં પૈસાની કોઈ તંગી છે એમ કરીને વાપરતા જતા હોય. પણ વિદ્યાર્થી મિત્રો, એવું વિચારવાનું કે અમારે તંગી નથી, પણ જેમ જેમ વપરાતું જશે, આ જે ઇંધણ છે, પેટ્રોલ ડીઝલ છે, જેમ જેમ વપરાતું જશે એમ જમીનમાં ખૂટતું જશે. અને આપણે તો કદાચ પૈસા વધી જાય, મોંઘવારીમાં વધારો થાય તો વાંધો નહીં આવે, પણ બીજા સામાન્ય માણસને પણ એ વસ્તુ વાપરવા મોંઘી મળશે. તો વસ્તી વૃદ્ધિ છે એ ખાસ કરીને અટકાવવી જોઈએ, અથવા તો લોકો નાના કુટુંબની ભાવના સમજે એ જોવું જોઈએ. મોંઘવારીને રોકવા માટે નાગરિક તરીકે પણ આપણે પોતે પણ બધા પગલાં લઈ શકતા હોઈએ છીએ. જેમ કે આપણે વસ્તુઓની કરકસર કરીએ, જરૂર પૂરતી જ વાપરીએ, બિનજરૂરી વેડફીએ નહીં, સમજદારીપૂર્વકનો આપણો વ્યવહાર ગોઠવીએ, અને બધાએ ભેગા મળીને સાથે સમજશું તો આ સમસ્યાને પણ આપણે ચોક્કસ નિવારી શકીશું. જેમ કે આપણે કેટલાક પ્રસંગોમાં આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ ખોરાકનો બગાડ થતો હોય, પ્રસંગો, લગ્ન પ્રસંગ હોય, બર્થડે પાર્ટી હોય, કે કોઈ પણ જગ્યાએ એવી રીતે પાર્ટી રાખી હોય તો એ ખાદ્ય પદાર્થોને બગાડવા ન જોઈએ. બિનજરૂરી વાહનો લઈને આટા મારવા ન નીકળી જવું જોઈએ, જેથી કરીને પ્રદૂષણમાં તો વધારો થાય જ છે, હવામાં તો બધા ઝેરી વાયુઓ ભળે જ છે, પણ સાથે સાથે પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ ઓછો થતો જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા બધા ઉપાયો આપણે વિચારી અને એને અમલમાં મૂકવા જોઈએ તો ચોક્કસ આપણે મોંઘવારી જેવી સમસ્યાને પણ ઓછી કરી શકશું, ભાવોમાં થતા વધારાને અટકાવી શકીશું. હવે પછીની જે વાત આપણે કરવાના છે તે છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચાર એટલે શું? ભ્રષ્ટાચાર પછીની સમસ્યા. ભ્રષ્ટાચાર એટલે વિદ્યાર્થી મિત્રો, આપણા હકની વસ્તુ હોય, આપણા અધિકારની વસ્તુઓ હોય અને આપણને સામાન્ય રીતે મળવી જોઈએ પણ ન મળે, અને પછી મેળવવા માટે આપણે કંઈક ચૂકવવું પડે, આપણે કંઈક ભેટ આપવી પડે, અને પછી એ વસ્તુ મળે તો એ વસ્તુને ભ્રષ્ટાચાર થયો કહેવાય. અને આપણે જો વસ્તુ આપીએ છીએ, આપણે જો પૈસા આપીએ છીએ આપણા હકનું હોવા છતાં, આમનામ આપણને સામાન્ય મળતું હોવા છતાં, તો આપણે પણ ગુનેગાર છે, અને સામેની વ્યક્તિ જેને આપણે આપીએ છીએ, જે લે છે આપણી પાસેથી પૈસા કે ભેટ સોગાદ, તો એ પણ ગુનેગાર ગણાય છે. તો ભ્રષ્ટાચાર એટલે
જે વસ્તુ આપણા હકની, આપણા અધિકારની છે, છતાં મેળવવા માટે, વાપરવા માટે આપણે કંઈક ચૂકવવું પડે તો એને સામાન્ય શબ્દોમાં ભ્રષ્ટાચાર થયું કહેવાય. ટૂંકમાં બિનકાયદાકીય વ્યવહાર થાય. કાયદા પ્રમાણે એને પૈસા આપવાના હોતા નથી. જેમ કે તમને મેં વાત અગાઉના લેક્ચરમાં પણ કરી હતી કે ભાઈ આરટીઓમાં તમે લાયસન્સ કઢાવવા જાઓ છો તો એના એજન્ટો જે હોય છે એ બહાર ત્યાં દરવાજા પાસે ફરતા જ હોય કે તમારે ભાઈ કામ કરાવવું છે તો ફોર્મ હું ભરી દઈશ, ટેસ્ટનું હું ગોઠવી દઈશ, તારીખ વહેલી લઈ લઈશ, તમારું લાયસન્સ વહેલું મળી જશે, થઈ જશે, 500 રૂપિયા મને ખાલી તમારે આપવાના રહેશે. તો શું કામ ભાઈ? એ તો લીગલી જ્યાં લાઈન છે, જ્યાં આગળ કામ થાય છે ત્યાં આગળ જઈને જો સામાન્ય રીતે થઈ જ જતું હોય તો એવા લોકોને આપણે શા માટે પૈસા આપવા જોઈએ? જે તે કચેરીઓમાં પણ તમે જાઓ, લાંબી લાંબી લાઈનો હોય અને આપણને ત્યાંના જે તે વ્યક્તિઓ દ્વારા ઈશારાથી અથવા તો આડતદારી રીતે અથવા તો આપણને ખબર પડે કે ભાઈ આ કામ 200 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા આપવાથી ઝડપથી થઈ જશે, તો લોકો પોતાનો સમય બગાડવા માંગતા હોતા નથી અને લાઈનોમાં ઊભા રહેવું ટાળવા માટે, પોતાનું કામ ઝડપથી કરાવવા માટે, ઘરે બેઠા કરાવવા માટે આવા પૈસા આપતા હોય છે ને પોતાના કામ કરાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવું કરવું જોઈએ નહીં. છેતરપિંડી દ્વારા પણ ક્યારેક ભ્રષ્ટાચાર થતો હોય કે વ્યક્તિને ખબર ન હોય કે આના બદલામાં કઈ પૈસા ચૂકવવાના છે કે કેમ, અને એવા સમયે એની પાસેથી પૈસા માંગવામાં આવતો હોય કે આની ફી અથવા તો આટલા પૈસા આની માટે આટલા આપવાના થશે, જ્યારે એ સામાન્ય કોઈ ફી વગર થતા હોય છે. તો એ છેતરપિંડી દ્વારા પણ ઘણી વખત લોકો આવું કરતા હોય. ભેટ સોગાતો લેતા હોય. પોલીસ ચોકીમાં ને માહિતી તમને ખબર હશે, પિક્ચરમાં, સિરિયલોમાં, તમે ટીવીમાં જોયું હશે કે પૈસાની ભરેલી બેગ નીચેથી એના ટેબલ નીચેથી આપવામાં આવે, અથવા તો જે તે એને ગિફ્ટ બીજી ચૂકવવામાં આવે, કિંમતી આભૂષણો આપવામાં આવે. આવું બધું થતું હોય કેટલીક સંસ્થાઓમાં, બધી જગ્યાએ થતું હોય છે. અને લાંચ રૂશ્વત લેવી એટલે કે પૈસા લેવા, ભેટ સોગાતો લેવી, છેતરપિંડી કરવી, આ બધા જ સ્વરૂપે ભ્રષ્ટાચાર થાય છે. ભ્રષ્ટાચાર કયા કયા સ્વરૂપે થાય છે આવો પ્રશ્ન પૂછાય. છેતરપિંડી, ભેટ સોગાતો, પૈસા આપવા કે જેને લાંચ આપવી કહેવાય, વગેરે સ્વરૂપે એ ભ્રષ્ટાચાર થતો હોય છે. આખા જ બધી જગ્યાએ, બધા જ દેશોમાં ઓછા વત્તા સ્વરૂપે બધા જ સમાજમાં આ ભ્રષ્ટાચાર જોવા મળે છે. આ તો મેં તમને એક આરટીઓની વાત કરી. સામાન્ય રીતે બીજી જગ્યાએ પણ તમે જે તે જગ્યાએ મોટી મોટી કચેરીઓમાં ને જાઓ તો તમને ખબર પડે કે જો તમારે ઝડપથી કામ કરાવવું હોય, જો તમે એવું ઈચ્છતા હો કે કામ જલ્દી થઈ જાય, તો ધક્કા ન થાય તો એના માટે પૈસા આપી દેવા પડતા હોય છે. બેજવાબદારીપૂર્વકનો પોતાનો સ્વાર્થ સાધવા માટે, પોતાના પદનો, પોતાનો સત્તાનો દુરુપયોગ કરવા માટે, પોતાની આવક તો ઊંચી હોય જ છે પણ સાથે સાથે એક્સ્ટ્રા આવક અથવા એક્સ્ટ્રા પૈસા કમાવવા માટે લાલચમાં આવીને લોકોની સાથે છેતરપિંડી કરીને, લાંચ માંગીને લોકો આ ભ્રષ્ટાચાર કરતા હોય છે, ભ્રષ્ટાચારનો આશ્રય લેતા હોય છે. સમાજ માટે મોટામાં મોટું કલંક સમાન છે. ભ્રષ્ટાચાર છે એ સમાજનું કલંક છે. પ્રશ્ન પૂછાય, સમાજનું કલંક કઈ સમસ્યા ગણાય છે? ભ્રષ્ટાચાર. કઈ સમસ્યા લોકો માટે, આમ પ્રજા માટે સિરદર્દ સમાન છે? તો મોંઘવારી. બધી જ સમસ્યાઓનું મૂળ કઈ સમસ્યા છે? તો વસ્તી વધારો. બરાબર? તો આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. સમાજ માટે મોટામાં મોટું દૂષણ કે કલંક ગણવામાં આવે છે. સમાજ માટે સમાજનું કલંક કે દૂષણ. ભ્રષ્ટાચારની અસરો ઘણી બધી થતી હોય છે. જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં પણ માનવ અધિકારોનો ભંગ થાય, એટલે કે માણસોને પોતાના અધિકારો ભોગવવા મળે નહીં અને તેને જે તે કામ કરાવવા માટે એ પૈસા આપવા પડતા હોય, ભેટ સોગાતો આપવી પડતી હોય છે. રાષ્ટ્રનો વિકાસ અટકી જાય, માણસનો વિકાસ અટકી જાય, આખા સમાજનો વિકાસ અટકી જાય, એટલે વિકાસની આડી આવતી સમસ્યા પણ ભ્રષ્ટાચાર છે. નૈતિક મૂલ્યો જળવાતા નથી. હ્રાસ થાય એટલે કે જળવાતા નથી. સામાન્ય માણસને
પોતાની જવાબદારીમાં આવે છે, પોતાની ડ્યુટી છે આ કામ કરવું એવું લાગતું નથી. મોંઘવારીને પોષણ મળે, ભ્રષ્ટાચાર થાય એટલે પૈસા છે એમાં દરેક બાજુએ બધી જગ્યાએ ભાવમાં વધારો થઈ ગયો તમને જોવા મળે. બરાબર? તો મોંઘવારી વધે, કાયદા કાનૂન પ્રત્યે વિશ્વાસ ઘટી જાય. આપણને થાય કાયદા પ્રમાણે તો આમાં કાંઈ ફી ચૂકવવાની નથી, એમ છતાં આપણી પાસેથી 500-1000 રૂપિયા માંગે છે કે 2-5000 માંગે છે. તો શા માટે માંગે છે? અમારે તો ચૂકવવાના થતા નથી. તો બધા જ ખાતાઓમાં, બધા જ ઓફિસોમાં લે છે એટલે અમે લઈએ છીએ એમ કહી દઈએ એટલે આપણને થાય કે કાયદાઓ તો માત્ર ચોપડે નોંધવા પૂરતા અથવા તો લગાડવા પૂરતા હોય છે, એને કોઈ ફોલો કરતું નથી અથવા એને કોઈ અમલમાં મૂકતું નથી. કાયદાઓ પ્રત્યે વિશ્વાસ ઘટે છે અને સગાવાદ પોષાય. સગાનું કામ પહેલા થાય અને સગાવાદ કહેવાય. જેમ કે જે તે કોઈ પોલીસમાં ફલાણા ભાઈ છે અને એના કોઈક સગામાંથી પોલીસ કેસ બન્યો છે અથવા તો જે તે ફરિયાદ એની વિરુદ્ધ નોંધાય છે તો આપણે નામ દઈ દઈએ એટલે કે અમને જવા દેજો ભાઈ, કારણ કે અમે ફલાણા ભાઈના સગા થઈએ છીએ. ઓફિસમાં મોટી મોટી લાઈનો હોય છે તે કામ કરાવવા માટે અને તરત બારીએ બાજુમાં જઈને અથવા ફોન કરીને કે હું અહીંયા ઊભો છું, મારા કામ છે, તો એમ કે વાંધો નહીં લાઈન છે પણ તમે સીધા અંદર આવી જાઓ. આવું થતું તમે જોયું હશે, અનુભવ્યું હશે. એટલે ભ્રષ્ટાચાર જ્યાં થતો હોય ત્યાં સગાવાદ પણ જોવા મળતો હોય છે. માનવીય વિશ્વાસ અને શ્રદ્ધા ઘટી જાય. માણસો પ્રત્યે વિશ્વાસ જ ન રહે. આપણને એ બરાબર કામ કરશે જ એવી છાપ આપણા મનમાં એના જે તે વ્યક્તિ માટે હોય જ નહીં. એને થાય કે આ પૈસા માટે જ કામ કરે છે, ઇનલીગલ આવક ઊભી કરી છે. બાકી સામાન્ય આવક 25000 હોય પણ કમાતો હોય દર મહિને લાખ રૂપિયા ઉપર. થાય ક્યાંથી આટલા બધા? તો કે ભ્રષ્ટાચાર કરીને લોકોના કામ કરાવવા માટે આવા બેજવાબદારીપૂર્ણ અથવા તો બિનકાયદાકીય વ્યવહારો કરીને, કાર્યો કરીને એ પૈસા કમાતો હોય છે. માત્ર ને માત્ર એ પૈસા કમાવાનો, વધુ ધન પ્રાપ્તિ કરવાનો જ એનો ઈરાદો હોય છે. ભ્રષ્ટાચારને દૂર કરવા માટે કેવા ઉપાયો હાથ ધરી શકાય? તો ભ્રષ્ટાચારના દૂષણને દૂર કરવા માટે ભારત સરકારે 1988 થી કાયદો દાખલ કર્યો છે. કાયદા કરાયા. 1964 માં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની રચના થઈ. એટલે શું? તો કે ભાઈ કોઈ જગ્યાએ પૈસા લેવામાં આવે છે, ભેટ સોગાદ લેવામાં આવે છે, કામના બદલામાં આવું થતું હોય છે, લાંચ માંગે છે એવું ખબર પડે તો જે તે વ્યક્તિ પોતાની સાથે પોતાના સબૂત લઈને, જે તે વ્યક્તિને જેની પાસે માંગી હોય એની પાસે આધાર લઈને, સબૂત લઈને આ જે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો છે ત્યાં આગળ ફરિયાદ નોંધાવી શકે છે. આ જે બ્યુરો છે, આ જે સંસ્થા કામ કરે છે એ બધી તપાસ કરે અને જો સાચે ભ્રષ્ટાચાર થયો હોય તો એ જે તે વ્યક્તિ વિરુદ્ધ છે કાયદાકીય પગલાં લે છે અને એને સજા મળે એવી પણ જોગવાઈ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારની તપાસ થાય, નાગરિકોને આ સમસ્યાના ઉકેલ માટેનું માર્ગદર્શન પણ આ બ્યુરો આપે છે. કે તમારી પાસે કોઈ પૈસા માંગે, તમારા અધિકાર હોય અને એ અધિકારો તમારાથી છીનવાતા હોય અથવા તમારી પાસેથી વસ્તુની બમણી કિંમત લેવાતી હોય અથવા તો છાપેલી કિંમત કરતા એ વધારે પૈસા માંગે તો તમે અહીંયા આગળ જઈને એ જે તે ગ્રાહક છે, જે તે વ્યક્તિ છે ફરિયાદ કરી શકે છે અને આ બાબતમાં આ વસ્તુ આવું થઈ છે મારી સાથે, તો એમાં શું પગલાં આગળ લઈ શકાય તે માટેનું માર્ગદર્શન આપવાનું કામ પણ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો છે એ કરતું હોય છે. વર્તમાન પત્રોમાં, છાપાઓમાં તમે આવા ભ્રષ્ટાચારના થતા હોય એવા કેટલાક છે એ કેટલીક વિગતો, કેટલાક મુદ્દાઓ છે એ સમાજમાં જોવા મળતા હોય, તમે સાંભળ્યા હશે, વાંચ્યા હશે. અને તમારા ગામમાં, તમારા શહેરમાં પણ આપણે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો જે છે એ ચાલતું હોય છે. તો આપણા ભાવનગરમાં કઈ જગ્યાએ મહિલા કોલેજ જે છે એ મહિલા કોલેજથી આગળ તમે જાઓ એના ગેટથી એટલે એની બાજુમાં જ ભાવનગરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો છે એ ત્યાં આવેલું છે. મહિલા કોલેજથી સુભાષનગરનો રસ્તો કહેવાય. મહિલા કોલેજ જ્યાં
પૂરી થાય છે, દરવાજાથી સીધા આવો એટલે બીજો દરવાજો આગળ ખૂણા ઉપરનો આ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો ભાવનગરમાં આવેલો છે. બરાબર. તો તમે પણ તમારી આસપાસમાં એવું ક્યાંક જોવો કે જ્યાં આગળ પૈસા બિનકાયદાકીય રીતે લેવાતા હોય છે, ભેટ સોગાતો મંગાતી હોય છે, સામાન્ય રીતે આપણા હક હોવા છતાં એ જે કામ થતા નથી, આપણા અધિકારો છીનવાય છે, તો તમે ત્યાં માર્ગદર્શન મેળવી શકો છો અને વિરોધ પણ કરી શકો છો અને જે તે પગલાં પણ લઈ શકો છો. લાંચ લેવી અને લાંચ દેવી બંને સરખા જ ગુનાને પાત્ર છે. જ્યારે કોઈ વ્યક્તિ માંગે છે ને સામેની વ્યક્તિ આપવા તૈયાર થાય છે ત્યારે જ આ ગુનો બને છે. પણ પૈસા માંગતા હોય અને આપણે એવું કહી દઈએ કે તો અમારો અધિકાર છે, અમે અમારે આમનામ જ કામ કરાવવાનું છે, તો આવું કોઈ આગળ જતા બીજી વખત હિંમત કરી શકે નહીં. એટલે લાંચ લેવી અને લાંચ આપવી એ બંને સરખાને ગુનાને પાત્ર ગણાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે પછીની વાત આપણે જે કરવાના છે એ સમસ્યા છે બેકારી કે બેરોજગારી. મહત્વની સમસ્યા કહી શકો. બેકારી એટલે કામ વગરના. બરાબર. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિ કામ કરવાની ઈચ્છા ધરાવતી હોય, ચાલુ પ્રવર્તમાન જે વેતન દર નક્કી થયો છે જે તે કામ માટે એ દરમાં એ પૈસા નક્કી કરેલ છે એટલામાં એ કામ કરવા તૈયાર છે, છતાં તેને કામ મળતું નથી, તો એવી વ્યક્તિને બેકાર વ્યક્તિ કહેવાય અથવા બેરોજગાર વ્યક્તિ કહેવાય. અને એ સમસ્યા એટલે જ બેકારી કે બેરોજગારીની સમસ્યા. તમને પાઠમાં આપ્યું હતું કે એક એક્ઝામ્પલ આપ્યું હતું કે ભરતી કરવાની છે, જેમાં શિક્ષકોની ભરતીની વાત હતી. પ્રાથમિક શિક્ષકો, ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકો એટલે કે 6, 7, 8માં શાળાઓમાં જગ્યા ખાલી હતી 13,000 અને અરજી આવી હતી 1.5 લાખથી પણ વધારે. તો વિદ્યાર્થી મિત્રો 13,000 શિક્ષકો ભરાઈ જાય તોય પાછળ કેટલા બધા લોકો કામ વગરના રહેશે. તો આ પરિસ્થિતિ શું દર્શાવે છે? બેકારીની કે બેરોજગારીની પરિસ્થિતિ દર્શાવે છે. ફરી વખત 15 વર્ષથી ઉપરની, આમ તો જોવો તો 17-18 વર્ષ પછી ગણાતું હોય છે, પણ 15 થી 60 વર્ષ સુધીની વ્યક્તિ કામની શોધમાં હોય, પ્રવર્તમાન અથવા તો ચાલુ જે વેતન નક્કી થયું હોય એ દરે કામ કરવાની ઈચ્છા ધરાવતી હોય, યોગ્ય લાયકાત ધરાવતી હોય, શક્તિ ધરાવતી હોય, તેમ છતાં તેને કામ મળતું નથી, કામ મેળવી શકતી નથી, તો એ બધા જ વ્યક્તિ બેકાર ગણાય, બેરોજગાર ગણાય છે. તમે રોજગાર વિનિમય કચેરી છે ત્યાં આગળ જુઓ તો કેટલા બધા લોકો ત્યાં આગળ બેકારી કાર્ડ કઢાવવા આવતા હોય છે કે બેકારી કાર્ડ કઢાવી અને એ સંસ્થા મારફતે જે તે વ્યક્તિને કદાચ એની લાયકાત પ્રમાણે બોલાવવામાં આવે અને કામ મળે. બેકારી વધવાના, બેરોજગારી વધવાના ઘણા બધા કારણો હોય છે, જેમ કે માણસોનું કામ હવે યંત્રો કરવા લાગ્યા છે, કારણ કે યંત્રો ટેકનોલોજીમાં વધારો થયો એટલે માણસોના કામ યંત્રો કરે છે. કમ્પ્યુટર છે એક સાથે ઘણા બધા લોકોનું કામ કરી નાખે છે. ખેતરોમાં પણ મોટા મોટા યંત્રો, નવા આધુનિક યંત્રો વપરાવા લાગ્યા તો એ 4-5 વ્યક્તિનું કામ માત્ર 2 વ્યક્તિથી થઈ શકવા લાગ્યું. એટલે પણ આ બેકારીમાં, બેરોજગારીમાં વધારો થવા લાગ્યો અને એ બધાના કારણે આ બેરોજગારીની સમસ્યા જોવા મળતી હોય છે. વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ આવ્યો, કમ્પ્યુટરાઇઝ બધું થવા લાગ્યું, સારી ગુણવત્તાવાળું કામ તો મળે જ છે, સારું કામ, ભૂલ વગરનું કામ થાય યંત્રોથી લગભગ 99%, પણ એ યંત્રોએ માણસોનું કામ લઈ લીધું. ગામડાઓમાં પણ યાંત્રિકીકરણ થયું, ખેતીમાં તમે જો આધુનિક યંત્રો આવ્યા એટલે ખેતરોમાં જે કામ કરતા મજૂરો હોય છે એમની માટે રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો, એમને પૈસા ક્યાંથી મેળવવા એ પ્રશ્ન ઊભો થયો છે. એટલે એ બધા લોકો જે ખેતરોમાં કામ કરતા, જે બેકાર બનેલા લોકો છે, શહેરો તરફ આગળ વધે છે, એટલે કે શહેરીકરણ થાય છે અને શહેરમાં જે તે કામ છે એમાં જોડાઈ જતા હોય છે. શહેરીકરણ થયું એટલે ગામડાઓ તૂટ્યા, સાથે સાથે બેકારીની સાથે સાથે જે સમસ્યાને આપણે સમજવાની છે, લઈ લેવાની છે, તો એ શહેરીકરણ પણ છે. બેકારી, બેરોજગારી બધી ખેતરોમાં ખેત મજૂરો છે એ કામ વગરના થયા અને એ ખેત મજૂરો ક્યાં જાય છે? શહેરોમાં કામ મેળવવા માટે જાય છે.
એટલે શું થયું, શહેરોમાં જાય છે એટલે શહેરીકરણની સમસ્યા, ગામડાઓ તૂટવા લાગ્યા. પહેલાની જેમ ગામડામાં બધા લોકો એક સાથે વસવાટ કરતા હોય એવું થતું નથી. શિક્ષણ છે એનું પ્રમાણ વધ્યું, નોકરી અને રોજગારીની તકો પૂરી ન સર્જાતા બેકારીનું પ્રમાણ વધ્યું. હવે વાત કરીએ કે અહીંયા આગળ જેમ કે જ્ઞાન મંજરીમાં કોઈ ટીચરની જગ્યાએ જે તે વ્યક્તિ છે એને બીજાને લેવાના હોય અથવા તો ખાલી પડેલ જગ્યા છે, જેમ કે મારા જ વિષયની વાત કરીએ કે ભાઈ સામાજિક વિજ્ઞાનમાં એક જગ્યા ખાલી છે એવી જાહેરાત આપવામાં આવી હોય કે લાયકાત ધરાવતી વ્યક્તિ અરજી કરવી. હવે એક જ શિક્ષકની જરૂર છે પણ અરજી આવી 100 થી પણ વધારે, 100-150 જેટલી અરજી આવી. ખાલી ભાવનગરની વાત છે. તો વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે જો એક પોસ્ટ માટે 100, 200 અથવા 500 અરજીઓ આવતી હોય, જેમ કે આમાં આપ્યું છે 13,000 જ શિક્ષકો લેવાના હતા, 1.5 લાખની અરજી આવી. ગવર્નમેન્ટમાં પણ અમે લોકો જેમ આગળ જતા કોમ્પિટિટિવ એક્ઝામ એવું આપતા હોય તો ગવર્નમેન્ટમાં તે ભરતી કરવાની હોય 200 ની 500 ની, જે અરજી આવી હોય લાખોમાં. હવે બધાને એમાં સમાવવા શક્ય છે, બધાને કામ આપવું શક્ય છે નથી. તો વિદ્યાર્થી મિત્રો શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું અને બેકારી છે એનું પ્રમાણ પણ વધ્યું છે. શહેરોમાં વસ્તી ગીચતા જોવા મળે છે કારણ કે શહેરોમાં કંઈક ને કંઈક કામ મળી જતું હોય છે. શહેરીકરણ થયું, શહેરોમાં ગીચ ગંદા વસવાટો અસ્તિત્વમાં આવ્યા એટલે રહેઠાણના પ્રશ્નો ઊભા થયા. વાહન વ્યવહાર તમે જુઓ તો વધવા લાગ્યો એટલે ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ. સ્વચ્છતાના પ્રશ્નો ઊભા થયા, વ્યક્તિનું આરોગ્ય છે એ આરોગ્ય ઉપર માઠી અસર થઈ. શિક્ષણ વિષયક પ્રશ્નો ઊભા થયા, ઘણા બધા પ્રશ્નો બેકારી બેરોજગારી વધવાથી શહેરીકરણ થવાથી થવા લાગ્યા. અને શહેરોમાં જગ્યા નથી મળતી એટલે ગંદા ગીચ વસવાટો ઝૂંપડપટ્ટીઓ પણ અસ્તિત્વમાં આવી. ગરીબ લોકો જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે એ બધા ગુનાખોરી તરફ વળ્યા અથવા તો અસામાજિક પ્રવૃત્તિઓ કરવા લાગ્યા. બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવે છે, ભીખ મંગાવવામાં આવે છે. અને ગરીબ લોકો જ્યારે પૈસા નથી મળતા ત્યારે કેટલીક એની પરેશાનીઓમાંથી એ પરેશાનીને ભૂલવાય, દુઃખને દૂર કરવા માટે નશા તરફ પણ વળી જતા હોય છે. માનસિક તાણની સમસ્યા પણ સર્જાય છે અને 18 વર્ષથી ઉપરના બધા જ લોકોને રોજગાર નથી મળતો તો એ બેકાર લોકોની કેટેગરીમાં આવે છે. અને ભારતમાં પણ બેરોજગારીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો બેકારીના પણ ઘણા બધા પ્રકાર હોય છે. જેમ કે તમારે 10મા ધોરણમાં આગળ આવશે, આ બધી સમસ્યાઓ જે ભણો છો ને એ 10મા ધોરણમાં પાછું આવશે. બેકારી, ગરીબી, બેરોજગારી વિશે વિગતે ચર્ચો તેમાં ઘણી બધી બાબતો આવશે કે બેકારી છે ને એ પણ ઘણી બધી હોય. જેમ કે ઋતુગત બેકારી, બેકારીના પ્રકારો આપણે અત્યારે નથી લખવાના પણ તમારે સમજવા માટે છે. ઋતુગત બેરોજગારી તો શું એ ઋતુગત શું છે તો કે ચોમાસામાં જ્યારે પાક છે એ વાવવાનો હોય, પાક લણવાનો હોય ત્યાં સુધી 3-4 મહિના, 5 મહિના, 6 મહિના કામ હોય, બાકીના 6 મહિના છે એ નવરા રહેતા હોય, એની પાસે કામ હોય ને એને પાક લેવાનો હોતો નથી. તો ખેતરોમાં જે કે કામ કરતા લોકો છે એ ખેડૂત છે એ વર્ષના 6 થી 8 મહિના નવરો બેસતો હોય તો એ ઋતુગત બેરોજગારી, ઋતુ પ્રમાણે એને કામ મળતું હોય. એવી રીતે તમે જુઓ તો શિક્ષિત બેરોજગારી હોય એટલે કે ઘણા લોકો વાત કરીને તે સારી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય પણ એને કામ મળતું નથી તો એ શિક્ષિત બેરોજગારી. છુપી બેરોજગારી હોય જેમ કે દેખીતી રીતે ખેતરોમાં કામ કરતું લાગે આપણને વ્યક્તિ, 5 જણા છે ખેતરમાં કામ કરવા ગયા છે પણ અત્યારે આપણે વાત કરી કે ખેતરોમાં પણ યાંત્રિકીકરણ થયું, ખેતરોમાં નવા યંત્રો આવી ગયા તો એ યંત્રો દ્વારા કામ કરવામાં, ખેતી કરવામાં માત્ર જરૂરિયાત કેટલાની છે? 2 જ વ્યક્તિની છે પણ જાય છે કેટલા વ્યક્તિ? 4 વ્યક્તિ. બીજી 2 વ્યક્તિ આવે કે ન આવે કોઈ ફરક પડવાનો નથી, એમ છતાં ખેતરોમાં કામ કરતા દેખાય છે તો એ જે 2 વ્યક્તિ છે ને એ છુપા બેરોજગાર કહેવાય. બરાબર? તો બેકારીના પણ આવી રીતે ઘણા બધા પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો એ તમે વિગતવાર પાછા 10મા ધોરણમાં આગળ અભ્યાસ કરવાના છો. એને દૂર કરવા માટેના ઉપાયો વિચારીએ તો સરકારે ઘણી બધી યોજનાઓ, કાર્યક્રમો અમલમાં મૂક્યા છે જેમ કે સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, ખાસ
આવાસ યોજના, ગરીબ લોકો માટે ઘર બનાવે છે એટલે આવાસ યોજના કહેવાય. મફત શિક્ષણ મળી રહે, પીવાનું શુદ્ધ પાણી મળી રહે, સ્વચ્છતા જળવાય આજુબાજુમાં. તબીબી મોબાઈલ વાન સેવા શરૂ કરી છે. ગૃહ ઉદ્યોગો, હસ્તકલાને પ્રોત્સાહન મળે એ માટે પરવાનગી એ આપે છે સરળતાથી. લોનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. પોષણયુક્ત આહાર મળે, પ્રાથમિક જરૂરિયાત એની સંતોષાય એ માટે ગરીબ લોકો માટે મધ્યાહન ભોજનની યોજના. ઝૂંપડપટ્ટીની કાયાપલટ કરી નાખી, દરેક લોકોને ઘર આપ્યા. અને આમ ધીરે ધીરે જે વ્યક્તિ પાસે ગામ નથી એ લોકો ગરીબ બનતા જાય છે, ગંદા ગીચ વસવાટોમાં વસવાટ કરતા હોય છે, પોષણક્ષમ આહાર વિનાના હોય છે, તો એને તંદુરસ્તીના આરોગ્યના પ્રશ્નો હોય છે. આ બધું દૂર કરવા માટે સરકારે આ બધા ઉપાયો હાથ ધર્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 માર્ક 3 માર્કમાં પૂછાય કે બેકારી કે બેરોજગારી દૂર કરવાના ઉપાયો જણાવો, તો તમારે આ 7 થી 8 મુદ્દા છે એ તમારે લખવા પડે. તો હવે પછીની છેલ્લી સમસ્યા વિશે આપણે જે વાત કરવાના છે એ છે આતંકવાદ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી જે સમસ્યા છે એ વૈશ્વિક સમસ્યા છે. વિશ્વના બધા જ દેશોમાં તેની અસર ગંભીર એક યા બીજી રીતે અનુભવાયેલી છે. આ સમસ્યા એટલે આતંકવાદની સમસ્યા. આતંકવાદ ફેલાવવો, એમાં ક્યારે આતંકવાદીઓનો ઉદ્દેશ્ય કોઈ શ્રેષ્ઠ હોતો નથી, સારો હોતો નથી. માત્ર ને માત્ર દુશ્મનાવટ, વેર ભાવના અથવા તો મોટી સંખ્યામાં માનવ સંહાર અથવા તો જે તે નુકસાન પહોંચાડવું, રાષ્ટ્રના વિકાસને અટકાવવો, આવો જ એનો ઉદ્દેશ્ય હોય છે. દેશમાં ભાઈચારાની જે ભાવના હોય, દેશની જે આબાદી હોય, એને છિન્ન ભિન્ન કરનારી આ સમસ્યા છે. લોકોની મનોવૃત્તિ એવી હોય છે કે દેશને તબાહ કરી દેવો, બરબાદ કરી દેવો. મોટે ભાગે હિંસા અને ઘૃણા આતંકવાદ માટે જોવા મળે છે. લોકોમાં ભય એક પ્રકારનો ઊભો કરે છે આ સમસ્યા. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય ક્યારેય શ્રેષ્ઠ, સારો હોતો નથી. એક સાથે ઘણી બધી સંખ્યામાં લોકોને મારી નાખવા, તો એકાય ઉદ્દેશ્ય એનો સારો હોય એની પાછળ નથી હોતો. રાષ્ટ્રનો વિકાસ અટકાવી દેવો, જે તે જાહેર મિલકતોને નુકસાન પહોંચાડવું, તો એમાં કાંઈ સારો કોઈ ઉદ્દેશ્ય હોતો નથી. તો આ જે સમસ્યા છે એ વૈશ્વિક સમસ્યા, રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધક સમસ્યા, શાંતિ, અમન, ભાઈચારો, દેશની આબાદીને છિન્ન ભિન્ન બરબાદ કરનારી પ્રક્રિયા અથવા મનોવૃત્તિ ધરાવતા લોકોનું આ કૃત્ય છે. લોકોમાં ભય ફેલાય છે, હિંસા, ઘૃણા ફેલાવે છે અને કોઈ ઉદ્દેશ્ય તેનો સારો નથી હોતો. આતંકવાદમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય, તો આતંકવાદના લક્ષણો, તેની અસરો અને આતંકવાદને દૂર કરવાના ઉપાયો. આમ આને 3 વિભાગમાં વહેંચી નાખો. કઈ બાબતો ફરી વખત? આતંકવાદના લક્ષણો, તેની અસરો અને તેના ઉપાયો. આવી રીતે તમે જુઓ તો આતંકવાદની આખી સમસ્યા છે એને સમજી શકો. બરાબર? તો લક્ષણોમાં શું આવે? તો કે આતંકવાદ એ થોડાક લોકો ગ્રુપ બનાવે, ભેગા થાય, સંગઠિત થાય અને પછી આયોજન કરીને ઈરાદાપૂર્વક કરવામાં આવતું એક ભયાનક કૃત્ય કે કાર્ય છે. આ એનું પહેલું લક્ષણ. સંગઠિત લોકો થાય, ઈરાદાપૂર્વક આયોજિત રીતે સંગઠન બનાવીને ભયજનક, હિંસાનો પ્રયોગ કરતું આ કૃત્ય કે કાર્ય છે. શાંતિ, અમન, ભાઈચારો, દેશની આબાદીને છિન્ન ભિન્ન કરનારો પરિબળ અથવા તો પ્રક્રિયા, લોકોમાં ભય ઉત્પન્ન કરે છે. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય ક્યારે પવિત્ર, શ્રેષ્ઠ હોતો નથી. સરકાર સમક્ષ પડકારરૂપ બાબત. આતંકવાદી હુમલાઓ અટકાવવા એ સરકાર સામે બહુ મોટો
પડકાર સમજી શકો એવી બાબત ગણાય. જે તે વ્યક્તિ દ્વારા જાણ મળે અથવા એવો ફોન આવે કે તારાથી થાય એટલું કરી લેજે, બચાવી લેજે તારા દેશને, ફલાણી જગ્યાઓએ બોમ્બ મૂકવામાં આવ્યા છે, તો એની પાછળ સરકાર દોડતી થઈ છે. કારણ કે એમાં નુકસાન જે એટલું બધું ભોગવવું પડે તો દેશ છે કેટલો ઘણા વર્ષો પાછો ચાલ્યો જાય ને ફરી પાછા ઊભા થતા વર્ષો લાગી જાય. એટલે બહુ મોટો પડકાર સરકાર સમક્ષ ઊભો થાય છે. બળ પ્રયોગનું હાથવગું સાધન છે એટલે આતંકવાદ. તો એનું લક્ષણ કહેવાય. આતંકવાદીઓ લોકોને નિશાન બનાવે છે. ઘણા બધા લોકોને એની અસર થાય એવું એ ઈચ્છતા હોય છે. એટલે જ આતંકવાદી હુમલાઓ જે થયા છે, જેમ કે મુંબઈમાં અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટ થયા હતા, બોમ્બ વિસ્ફોટ થયા હતા, તેમાં શું હતું તો કે એમાં હોસ્પિટલ હતી, એમાં રેલવે સ્ટેશન હતું, એમાં બાર હતું. તો જ્યાં આગળ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, તાજ હોટલ હતી. તો આ બધા સ્થળો શા માટે આતંકવાદીઓએ પસંદ કર્યા? કારણ કે એક સાથે ઘણા બધા લોકોને નિશાન બનાવવાના હોય છે. તો એવા કેટલાક ઉદાહરણો જોઈએ તો ભારતના દિલ્હી ખાતે આવેલ સંસદ પર થયેલ હુમલો, મુંબઈમાં હોટલ તાજ પર થયેલ હુમલો, મુંબઈમાં અલગ અલગ બોમ્બ બ્લાસ્ટ છૂટાછવાયા થયા હતા, ગાંધીનગરના અક્ષરધામ ખાતે થયેલ હુમલા પણ એક સાથે લોકોને મારવાનો અથવા તો એક સાથે લોકોનો સંહાર કરવાનો, એના પાછળનો ટાર્ગેટ બનાવવાનો આતંકવાદીઓનો ઉદ્દેશ્ય હોય છે. આતંકવાદીઓને કોઈ સગું ન હોય, કોઈ ધર્મ ન હોય, કોઈ ભાઈચારો ન હોય, કોઈ ભાષા ન હોય. એમનો તો માત્ર એક જ ઉદ્દેશ હોય કે ગમે તેમ કરીને મોટી સંખ્યામાં લોકોને મારવા અને દુશ્મન વેરભાવના જે હોય છે, દુશ્મનાવટ હોય છે, એ પૂરી કરવી. વિકાસને અવરોધતું આ કાર્ય છે. ડેવલપમેન્ટ અટકી જાય, આતંકવાદી હુમલાઓ થાય તો નુકસાન થાય. આતંકવાદીઓ પોતાની માંગણી પૂરી કરવાના હેતુસર ઘણી વખત જે તે સરકાર ઉપર પણ માનસિક દબાણ લાવતા હોય છે. જેમ કે અમુક આતંકવાદીઓ પકડાઈ જતા હોય છે તો બીજા આતંકવાદીઓ દ્વારા એવું કાર્ય કરવામાં આવે કે અમારા જો સાથીને તમે છોડી દેશો તો અમે આ વસ્તુ કરતા અટકશું, નહીં તો તમારું આ મારી નાખશું, આ જાહેર સ્થળને નુકસાન કરશું, આટલા લોકોને હાઈજેક કરી લીધા છે, અમારા કેદમાં છે તો જ અમે છોડશું. આવું બધું થતું હોય છે. એટલે કે જે પ્રશાસન છે, જે સરકાર છે, એના ઉપર માનસિક દબાણ પણ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવતું હોય છે. અને હિંસાને આચરનારું આ કૃત્ય છે. આ બધા તેના લક્ષણો થયા આતંકવાદ. હવે આપણે જે જોવાના છે એ છે એની અસરો કેવી થાય આતંકવાદની. તો વિદ્યાર્થી મિત્રો, લોકોમાં ભય ઉત્પન્ન થાય. લક્ષણો ભય ઉત્પન્ન થાય, જે તે વિસ્તારના, જે તે દેશના ધંધા રોજગાર ઉપર અસર થાય, જે તે દેશની પ્રગતિ અટકી જાય, કાળું નાણું દેશમાં ઠલવાય, દ્રવ્યોની હેરફેર થાય. આતંકવાદી પ્રવૃત્તિઓની સાથે સાથે એની હેરફેર પણ થતી હોય છે આવા નશીલા પદાર્થોની, જેમ કે ચરસ, ગાંજો, એ બધું થતું હોય છે. કેટલાક આતંકવાદીઓ પૈસા પડાવવા માટે, પૈસા લેવા માટે મોટા મોટા વેપારીઓને ટાર્ગેટ કરતા હોય. જેમ કે રિલાયન્સ કંપની આટલી મોટી સારી ચાલે છે તો એના માલિકને એ જે તે આવા હુમલાઓ થતા અટકાવવા માટે એની પાસે કિંમત માંગે કે ભાઈ તારા કંપનીમાં નહીંતર આટલો મોટો બ્લાસ્ટ થવાનું છે, આટલું નુકસાન થશે, ત્યારે તારી કંપનીને બચાવવી હોય અથવા તારા કોઈ ફેમિલી મેમ્બરને એને કિડનેપ કરી લીધા હોય અને પછી કે એને છોડાવવા હોય તો તારે આટલા પૈસા આપવા પડશે. એટલે વેપારીઓ દ્વારા મોટી સંખ્યામાં પૈસા
અથવા તો નાણું મેળવવા માટે પણ આતંકવાદીઓ આવી પ્રવૃત્તિઓ કરતા હોય છે. બોમ્બ વિસ્ફોટથી સરકારી બાંધકામોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે. સરકારી કે જાહેર સ્થળોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન હોય. કરોડો રૂપિયાનું નુકસાન થાય. પરિવાર પાછો પુનઃનિર્માણ કરવામાં વર્ષો વીતી જાય. વર્ષો વીતતા પણ પુનઃનિર્માણમાં સમય અને પૈસા વેડફાય અને ફરી પાછું ઊભું કરવામાં ઘણું બધું થતું હોય છે. ઘણા બધા સરકારે કરોડો રૂપિયા એમાં ખર્ચવા પડતા હોય છે. આતંકવાદી પ્રવૃત્તિઓ એ સરકાર માટે પડકારરૂપ છે. અગાઉ પણ આપણે વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આ આતંકવાદી જે તે પ્રવૃત્તિઓ છે તેમની અસરો આપણે જોઈએ. હવે આપણે આવી આતંકવાદી પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે કેવા ઉપાયો હાથ ધરવા જોઈએ એની વાત અને આપણો એ છેલ્લો મુદ્દો છે આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવાના ઉપાયો. આતંકવાદને અટકાવવાના ઉપાયો. તો કેવા કેવા ઉપાયો હાથ ધરી શકીએ? તો આતંકવાદનો ભય રાખ્યા વિના, ગભરાહટ રાખ્યા વિના, જ્યારે એવું લાગે કે આવું કંઈ થવાનું છે ત્યારે નાગરિકોએ બધા જ ભારત દેશના અથવા તો જે તે દેશના લોકોએ હિંમત રાખવી જોઈએ અને પોતપોતાના કામોમાં વ્યસ્ત રહેવું જોઈએ. ખોટી અફવાઓ ફેલાવી જોઈએ નહીં. રાષ્ટ્રીય સુરક્ષાને હંમેશા મજબૂત થાય એવા પ્રયત્ન કરવા જોઈએ અને એની માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. સૈનિકો અને પોલીસોની સજ્જતા સંગીન બનાવવી જોઈએ. સીસીટીવી કેમેરા દરેક જગ્યાએ હોવા જરૂરી છે. મેટલ ડિટેક્ટર મશીન મૂકવા જોઈએ. આધુનિક ઉપકરણોથી સુરક્ષા દળોને સજ્જ કરવા જોઈએ કે જેથી કરીને એવું કોઈ સાધન જે તે જાહેર સ્થળોએ ન લઈ જવામાં આવે ને એના દ્વારા કોઈ નુકસાન ન થાય, એના દ્વારા કોઈ બોમ્બ વિસ્ફોટ ન થાય. હવે આવું કોઈ ઉપાય હાથ ધરવામાં આવ્યો તો જે તે જગ્યાએ ચેકિંગ હોય તો ત્યાં ચેકિંગ કરતા આપણા લોકો પાછા અટકે. એમ કે ભાઈ મારી આગળ કાંઈ નથી, ભાઈ એમાં હું ચેક કરવાનું હોય અથવા તો નથી કરવું, અથવા તો ગુંડાગીરી ઘણા કરતા હોય, પોતાને કંઈક વધારે સમજતા હોય એવા લોકો કહેતા હોય કે એ ભાઈને નથી કરવા દો, થાય કરવું. તો જો આપણે જ બધા લોકો જાગૃત નહીં થઈએ, આપણે જ જો સાથ સહકાર નહીં આપીએ પોલીસ કર્મીઓને, સૈનિકોને, તો આવું બધું થતું અટકાવી શકીશું નહીં. તો જાગૃત નાગરિક તરીકે આપણે આ બધા લોકોને સાથ સહકાર આપવો જોઈએ. દેશની જે ગુપ્તચર તંત્ર છે, જાસૂસી કરતી જે સંસ્થા છે એને વધુને વધુ કાર્યરત બનાવવું. સુરક્ષા દળોને હંમેશા સહકાર આપવા માટે લોકોએ પણ હંમેશા તત્પર રહેવું જોઈએ, સાથ સહકાર આપવો જોઈએ. લોકો આમ જનતા જે સામાન્ય મુસાફરી કરતા હોય એમાં ખાસ કરીને રેલવેમાં, તો એ જાહેર સ્થળોએ મિત્રતા બાંધી બેસતા હોય છે. ઘણા લાંબા સમયથી મળ્યા હોય ને ઘણા ગાઢ સંબંધો હોય એવું કરતા હોય છે. તો સામાન્ય રીતે આવું કરવું જોઈએ નહીં. ખોટી અફવાઓ, જાહેરાતોથી ચેતવું જોઈએ અથવા તો ફેલાવી ન જોઈએ. લોક જાગૃતિ મેળવવા માટે આતંકવાદ વિરોધી દિનની ઉજવણી કરવી જોઈએ અને એ દિવસ એટલે ભારતમાં 21 મેના દિવસે આતંકવાદ વિરોધી દિન મનાવવામાં આવે છે. કઈ તારીખ? 21મી મેના રોજ ભારતમાં 21મી મેના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે? આતંકવાદ વિરોધી દિન. વિદેશી નાગરિકોની ઘૂસણખોરી થતી હોય, માદક દ્રવ્યો, નશીલા દ્રવ્યોની હેરફેર થતી હોય, વેપાર થતો હોય, નુકસાન કરે એવા ઘાતક શસ્ત્રો છે એની હેરફેર થતી હોય, તો બધા જ લોકોએ જાગૃતતા રાખવી જોઈએ અને નજર રાખવી જોઈએ. આવી પ્રવૃત્તિઓ કોઈ પણ જગ્યાએ થતી જણાય તો પોલીસને તાત્કાલિક જાણ કરવી જોઈએ. આતંકવાદી પ્રવૃત્તિઓ દ્વારા સમાજ અને રાષ્ટ્ર છે એનો વિકાસ અટકી જશે તો વિદ્યાર્થી મિત્રો આખા રાષ્ટ્રને
દરેક પ્રદેશને, દરેક સમાજને, દરેક લોકોને અસર થશે. તો આપણા દેશના યુવાનોએ આતંકવાદી પ્રવૃત્તિઓને દૂર કરવા માટે ખાસ કરીને પોતે જાગૃતતા લાવી અને બધા જ લોકોમાં જાગૃતતા આવે એવા પ્રયાસો કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ બધા આ જે વૈશ્વિક સમસ્યા છે તેની માટે જાગૃતતા કેળવશો. તમારી આસપાસ થતી એવી કોઈ હિલચાલ હોય તો પોલીસને તાત્કાલિક જાણ કરશો. ખોટી અફવાઓ ક્યારેય ફેલાવશો નહીં. અને દરેક જગ્યાએ જ્યાં તમારું ચેકિંગ થતું હોય છે તો એવી જગ્યાઓએ તમે સાથ સહકાર આપશો. અજાણ્યા લોકો સાથે ઝડપથી હળીમળી ન જવું જોઈએ. પોતાની પર્સનલ ડિટેલ ન કહેવી જોઈએ અને જાગૃતતા રાખવી જોઈએ. તો આવા બધા ઉપાયો કરીને આ વૈશ્વિક સમસ્યાનો સામનો આપણે કરી શકીશું. અને આજે આપણે આ 8મો પાઠ છે એનું ક્વિક રિવિઝન પૂરું કર્યું છે. હવે પછીનો જે આપણો લેક્ચર છે એમાં બીજા એક પાઠનું ક્વિક રિવિઝન કરવા ઝડપથી પાછા મળશું. ગુડ બાય, ટેક કેર.